વિદ્યાર્થી મિત્રો, આપ સમક્ષ હવે કેલ્સીનો ચેપ્ટર નંબર 7 પાર્ટ 2 તમારી સમક્ષ લાવી રહ્યા છે. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આપ અમારા ચેનલને લિંક દ્વારા તમારા મિત્રો સુધી પહોંચાડતા રહેજો. હવે જોઈએ છે આપણે જે બધા જ અલગ અલગ ફંક્શનો દ્વારા આપણે સ્પ્રેડશીટનો ઉપયોગ જોતા હતા એ આપણે જોઈ રહ્યા છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે, શિક્ષક મિત્રોને વિનંતી છે કે મારા આ વિડીયોને તમારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા રહેશું. હવે જોઈએ છે આપણે એની અંદર વર્ગમૂળ કેવી રીતે લેવાનું છે. વર્ગમૂળનો અર્થ એ છે કે આપણે જ્યારે વર્ગમૂળ કાઢતા હોય, ગાણિતિક પ્રક્રિયાઓ કરતા હોય ત્યારે વર્ગમૂળ માટે આપણે ઉપયોગ કરતા હોય છે. તો એને માટે કમાન્ડ વપરાય છે આ રીતે. વર્ગમૂળ માટે આપણે જોઈશું SQRT. સ્ક્વેર રૂટ માટે આપણે કોઈ પણ સંખ્યા આપીશું, n સંખ્યા આપી શકાય છે. n સંખ્યા આપીશું એટલે આપણને વર્ગમૂળ જોવા મળશે. ધારો કે રાઉન્ડ ફિગર આપણે જોઈશું 25, બરાબર છે. 25 સંખ્યા આપીશું, આપણે 5 વર્ગમૂળ જોવા મળે છે. તો આપ સૌને વિનંતી છે કે વર્ગમૂળ માટે આપણે કયું ફંક્શન વપરાય છે? તો SQRT ફંક્શન વપરાય છે. એને ફંક્શન વિઝાર્ડ દ્વારા પણ લાવી શકાય છે. તો ફંક્શન વિઝાર્ડ દ્વારા પણ આપણે જોઈએ છે અને તો કેવી રીતે હલાવે, બરાબર. ફંક્શન વિઝાર્ડ દ્વારા ઉપયોગ શું છે? ફંક્શન વિઝાર્ડનો ઉપયોગ કરીએ છીએ ત્યાં આગળ નંબર આપણે એન્ટર કરવો પડશે. નંબર એન્ટર કરશું એટલે ઓટોમેટિકલી આપણને અહીંયા જોવા મળશે એ પોઝિટિવ વેલ્યુ ફોર ધ વિચ ઓફ ધ સ્ક્વેર રૂટ ઇન ટુ બી એ કેલ્ક્યુલેટેડ કરે છે અને ત્યારબાદ આપણને આન્સર આપે છે 5, બરાબર. તો વર્ગમૂળ આપણે જોયું. ત્યારબાદ આપણે જે પૂર્ણાંક સંખ્યા મળે છે, પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા બંને સંખ્યા હોય, બરાબર છે. આ અપૂર્ણાંક સંખ્યા છે અને પૂર્ણાંકમાં ફેરવીએ તો INT એટલે ઇન્ટીજર વેલ્યુનું શોર્ટ ફોર્મ ફંક્શન છે અને ફંક્શનને આપણે લઈશું તો એન્ટર આપીશું, ત્યારબાદ આપણે જોવા મળશે પૂર્ણાંક સંખ્યા જોઈ શકાય છે. અપૂર્ણાંક સંખ્યા પૂર્ણાંકમાં ફેરવીને આપે છે, આપણને ખ્યાલ છે. ત્યારબાદ જોઈશું આપણે રાઉન્ડ ફિગર કેવી રીતે આવે છે. રાઉન્ડ ફિગરનો અર્થ એ છે કે રાઉન્ડ અપ અને રાઉન્ડ ડાઉન બે રીતે છે. આપણે રાઉન્ડ ફિગર જોઈશું તો જે કંઈ આપણી પાસે ફિગર છે એમાં ડેસિમલ પોઈન્ટ કેટલા છે અને કયા પોઈન્ટ ઉપર છે, બરાબર. ડેસિમલ પોઈન્ટ કયા સ્થાન ઉપર છે એ આપણને વધારે નિર્ભર કરે છે. ત્યારબાદ જોઈશું 5 કરતાં વધુ સંખ્યા જ્યાં જોવા મળતી હોય ત્યાં આગળ આપણે રાઉન્ડ ફિગરનો ઉપયોગ કરી શકીએ છીએ. રાઉન્ડ ફિગર આપીએ છીએ. રાઉન્ડ ફિગર અહીં આગળ સમીકરણ મૂકીશું કેટલા ફિગર સુધી, કેટલા ડેસિમલ પોઈન્ટ સુધી આપણને જોઈએ છે સંખ્યા. તો 4 ડેસિમલ પોઈન્ટથી સંખ્યા જોઈએ છે તો આપણે જોઈશું તો અહીં આગળ આપેલા જે સંખ્યા છે ત્યાં 9 થઈ જશે, બરાબર. 9 છે, 5 કરતાં વધારે છે, 9 સંખ્યા છે એના 8માંથી 9માં પરિણમશે. ત્યારબાદ જોઈએ ફરીથી રાઉન્ડ ફિગર ઇક્વલ ટુ, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌ મિત્રોને વિનંતી છે, દરેક વિદ્યાર્થી મિત્રોમાં ધ્યાન આપે, બરાબર. 3 ડેસિમલ પોઈન્ટ સુધી જોઈએ છે તો 3 આવશે. તો 25.366 આન્સર કેવી રીતે પૂછાય છે તમને આ પ્રમાણે પ્રશ્નમાં પૂછાશે કે ઇક્વલ ટુ રાઉન્ડ સંખ્યા 25.663 આ બધા 4 ડેસિમલ પોઈન્ટ સુધી શું જવાબ આવશે? તો તમારે ABCD લખેલું છે એ પ્રમાણે જવાબ જોવા મળે. દરેક વિદ્યાર્થી મિત્રો વિનંતી છે મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ત્યારબાદ તમારા મિત્રો સુધી પહોંચાડતા રહેજો. વારે ઘડે તમે જોતા રહેજો. રાઉન્ડ અપ શું છે હવે જોઈએ. સમીકરણ આપ્યું. રાઉન્ડ અપ આપણે આપીએ છીએ તો 2 સંખ્યા લઈએ છીએ. રાઉન્ડ અપ એટલે ઉપરની સંખ્યા 3, 7, બરાબર, એક વધારે કરશે. રાઉન્ડ ડાઉન એટલે નીચે સંખ્યા થશે. રાઉન્ડ ડાઉન, બરાબર. સંખ્યા આપીશું આપણે સમીકરણની અંદર 2 આપીએ છીએ, અહીં આગળ આવીશું, એન્ટર આપીશું, 36 આવી જશે, બરાબર. 7ની જગ્યાએ 36ના 36 મતલબ કે ડાઉન જશે એક વેલ્યુ. એટલે વિધેયની સંખ્યા નીચેના દશાંશ ચિહ્ન સાથે રાઉન્ડ કરીને આપે છે. એક માનો ક્વેશ્ચન પૂછાય, રાઉન્ડ અપ કોઈ વિધેયના કોઈ સંખ્યાને તેનાથી ઉપરના દશાંશ ચિહ્ન સાથે રાઉન્ડ કરી શકાય છે તો અપ આપવાની જરૂર છે અને તેના દશાંશ ચિહ્નથી ડાઉન કરી આપી છે તો ત્યાં આગળ ડાઉન કરીને આપશે. તો આ પ્રમાણે આપણે વિધેયનો ઉપયોગ કરી શકીએ છીએ. વિધેયનો પ્રકાર છે મેથેમેટિકલી ગાણિતિક વિધેયો છે. બીજું વિધેય આવે છે ટ્રંકેટ વિધેય. ટ્રંકેટ વિધેય શું કામ કરે છે? ટ્રંકેટ વિધેય સેમ જ છે પણ રાઉન્ડ નથી કરતું ખાલી, બરાબર. રાઉન્ડ જેટલા ડેસિમલ પોઈન્ટ સુધી સંખ્યા જોઈએ છે તમારે એ ડેસિમલ પોઈન્ટ આપી દે છે. ધારો કે આપણે અહીં આગળ રાઉન્ડ ફિગર નથી લીધા, સમીકરણ
2 આપીએ છીએ, બરાબર છે, તો એક 3 7 નહીં થાય, ત્યાં આગળ શું 3 6 આપશે. મતલબ જેટલા વેલ્યુ, કેટલા રાઉન્ડ ફિગર વેલ્યુ નથી આપતા, અહીંયા આગળ કેવળ અને કેવળ શું છે, પોઈન્ટ પછી જેટલી સંખ્યા જોઈએ છે તો વધારાની સંખ્યાને કાપી નાખશે અથવા વધારાની સંખ્યા કાઢી નાખશે, ત્યારબાદ તમને આ જોવા મળે છે. આ છે ટ્રંકેટ વિધેય. આપણે ટ્રંકેટ વિધેયનો તફાવત નોંધશો કે ટ્રંકેટ વિધેય આપેલી સંખ્યા નિર્દેશિક ભાગ ફક્ત કાપી નાખે મતલબ કે કાઢી નાખે છે, ત્યાર પછી તમને જવાબમાં જોવા મળે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજે MCQ કરતાં પ્રેક્ટિકલ અત્યારે છે, ત્યારબાદ પ્રેક્ટિકલની સાથે સાથે આપણને શું જોવા મળે છે કે અલગ અલગ વિધેયો જોવા મળશે, બરાબર. હવે એવરેજ વિધેય છે, બરાબર. એવરેજ વિધેયનો અર્થ છે સરેરાશ સંખ્યા, બરાબર છે. એવરેજ વિધેયનો ઉપયોગ કરીએ છીએ. એવરેજ વિધેય આપેલી શ્રેણીમાંથી એવરેજ વિધેય આપીએ આપણને કાઢીને આપે છે 47. મતલબ જે સંખ્યા છે એના ટોટલ કરી એના એટલાથી ભાગાકાર કરીને આપણે એવરેજ વિધેયનો ઉપયોગ કરી શકીએ છીએ. આંકડાકીય વિધેય છે. કિંમત મેળવવા, આપેલ સંખ્યાની સરેરાશ કિંમત મેળવવા માટે આપણને વિધેયનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ જોઈએ છે મૂળ વિધેય, બરાબર, ને બહુલક કહેવાય છે. મૂળ વિધેય શું છે? બહુલક કહેવાય છે. તો આ આપેલી સંખ્યા છે એનો બહુલક શોધવો હોય તો આપણને વપરાય છે બહુલક, બરાબર છે. બહુલક, બરાબર. બહુલક કેવી રીતે આવશે એ આપણે જોઈએ છે. બહુલક કુલ એવરેજ વિધેયની સાથે જ પરિણામમાં આપણને જોવા મળે છે. તેનો અર્થ બહુલક કેવી રીતે આવે છે જોઈએ. મૂળ વિધેય જે બે સંખ્યા વારે ઘડીએ રિપીટ થતું હોય તો એને બહુલક તરીકે જોવા મળે છે, બરાબર છે. મૂળ વિધેય સરેરાશ સંખ્યા, જે સંખ્યા આપેલી છે સંખ્યાની અંદર એક નંબર એવો છે જે 2 વખત રિપીટ થતો હોય તો એને બહુલક કહેવામાં આવે છે. તો બહુલક આ રીતે જોવા મળશે, ધ્યાનમાં લેવાનું છે. ઓકે. ત્યારબાદ આપણે જોઈએ છે હાર્મોન વિધેય, જીનોમ વિધેય. જીનોમ વિધેય શું છે? મધ્યક શોધીને આપે છે, સમગુણોત્તર મધ્યક શોધીને. શું શોધીને આપે છે? સમગુણોત્તર મધ્યક, એટલે જે સંખ્યા છે એના સમગુણોત્તર 30 સંખ્યા સુધી લેશે, ત્યાંથી વધારે લેશે નહીં. જીનોમ વિધેય મીન્સ સમગુણોત્તર મધ્યક શોધીને આપે છે. જીનોમ વિધેય છે ઋણ ન હોય તેવી n સંખ્યાઓની સમગુણોત્તર સંખ્યા મેળવીને આપે છે. જે કંઈ સંખ્યાની શ્રેણી આપણી પાસે છે એ બધી જ સંખ્યાની શ્રેણીમાંથી સમગુણોત્તર મધ્યક શોધીને આપે છે. અને ત્યાં આગળ વખત જીનોમ, બરાબર. જીનોમ મીન્સ બહુલક માટે વપરાય, સમગુણોત્તર મધ્યક શોધીને આપે છે, બરાબર. 51.2. હવે આપણે જેટલા પણ ડેસિમલ પોઈન્ટ જોતા હોય ડેસિમલ પોઈન્ટને આ રીતે આપણે શીખેલા જ છીએ. ધ્યાનમાં લેવાનું વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળતાથી બી પ્રેક્ટિકલ એક તમે પરીક્ષા ખંડમાં અથવા તો તમારા વર્ગખંડમાં બેઠા રહે એ પ્રમાણેનું તમને સમજાવી રહ્યો છું. આપણે બહુ ધ્યાનમાં લેવાનું. વર્ગખંડમાં બેઠા એ રીતે જ આપણે સમજીએ છીએ, એટલે કોઈ ઓનલાઈન છે એ રીતે નથી. અને તમે ચેટ દ્વારા પણ તમે મને જણાવી શકશો કે તમને કોઈ મુશ્કેલી નડતી હોય તેનું સોલ્યુશન પણ વહેલામાં વહેલી તકે આપીશું. તમારા મિત્રો સુધી પહોંચાડજો મારા આ વિડીયોને, અને આ વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ ખાસ કરજો. મારે સબસ્ક્રાઈબ વધારે જોઈએ. આ વિડીયોમાં મારે ઓછામાં ઓછા 50 થી 100 સબસ્ક્રાઈબ જોઈશે. તમે વિદ્યાર્થીઓને સપોર્ટ કરો તો તમને બીજા વિડીયો તમને ધ્યાનથી સાંભળવા મળશે, ધ્યાનથી જોવા મળશે. અને બીજું, હું હવે નવો વિડીયો બી લાવી રહ્યો છું. મેં તમને જણાવ્યું હતું પહેલાં, મોટિવેશન તરીકે લાવી રહ્યો છું. બીજો વિડીયો મારો આવશે, તમને આમાંથી માર્ક્સ કેવી રીતે લેવા છે, બરાબર. એ માર્ક્સ પણ આપણે એક માર્ક્સ લેવા છે તો ધોરણ 10, 11, 12માં આપણે ખૂબ જ સપોર્ટેબલ થશે. ત્યારબાદ જોઈએ છે હકારાત્મક મધ્યક, બરાબર. હકારાત્મક મધ્યક એટલે શું? હાર્મોન્સનો ઉપયોગ. આંકડાકીય વિધેયમાં, સ્ટેટિસ્ટિક વિધેયમાં હકારાત્મક વિધેયો મેળવવાને આપણે અત્યારે જોયું તો વિધેય છે સમગુણોત્તર વિધેય હતું. હવે હકારાત્મક વિધેયનો ઉપયોગ કરીએ છીએ. તો હકારાત્મક વિધેય કેવી રીતે લેવાય છે આપણે જોઈએ. સંખ્યા આપણી પાસે, જે સંખ્યાનું શ્રેણી આપીશું એ પ્રમાણે આપણને જવાબ જોવા મળશે. હકારાત્મક વિધેયની અંદર મુકાય છે ત્યારે હકારાત્મક વિધેયનો ઉપયોગ કરીએ છીએ, આપણે ધ્યાનમાં લેવાનું. ગાણિતિક વિધેયો જે સ્ટેટિસ્ટિક વિધેયો છે તો 10મા ધોરણ પછી 11-12 કોમર્સમાં જવાના વિદ્યાર્થીઓના ખૂબ કામમાં લાગશે. હકારાત્મક વિધેય તમને જોવા મળશે. તો હકારાત્મક વિધેય છે, હકારાત્મક મધ્યક મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે, ધ્યાનમાં લેવાનું છે. ત્યારબાદ હવે મધ્યસ્થ જોઈએ. મધ્યસ્થ એટલે કે મીડિયન,
બરાબર. કોઈપણ સંખ્યાની શ્રેણી છે એમાંથી મીડિયન શોધવા માટે કેવી રીતે ઉપયોગ થાય છે જોઈએ આપણે. ઇક્વલ ટુનો ઉપયોગ કરીશું. આ બધા જ ફંક્શન ઉપયોગ ફંક્શન વિઝાર્ડ દ્વારા પણ કરી શકાય છે. તો ફંક્શન વિઝાર્ડનો ઉપયોગ આપણે જોયેલો જ છે. ફંક્શન વિઝાર્ડના ઉપયોગથી આપણે ફંક્શનનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. ત્યારબાદ જો મધ્યસ્થ એટલે મીડિયન વિધેયનો ઉપયોગ કર્યો આપણે. જે આ જે વિધેય છે F2 પ્રેસ કરશો એટલે તમે કયો ફંક્શન ઉપયોગ યુઝ કર્યો છે તમને જોવા મળશે. તો અહીંયા ઘડી મીડિયન વિધેયનો ઉપયોગ કરવાથી આપણને મળે છે મધ્યસ્થ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈશું કાઉન્ટ એ વિધેય. પહેલાં આપણે કાઉન્ટ એ વિધેય જોયો છે. ખ્યાલ બી છે આપણને કેટલી સંખ્યા કેટલા નંબર તમને અંદર મળે છે એ પ્રમાણેનો કાઉન્ટ એ વિધેયનો ઉપયોગ થાય છે. આંકડક એ વિધેય છે એનથી સંખ્યા જોઈએ. કાઉન્ટ એ વિધેયનો ઉપયોગ કરવા સેલની કુલ સંખ્યા ગણી છે. કેટલા સેલમાં તમારે અક્ષરો સેલમાં એન્ટ્રી કરેલી છે એ તમને અક્ષરો જોવા મળે છે. બરાબર છે. હવે ધ્યાનમાં લેવાનું છે. અહીં આગળ આપણા સેલની અંદર કોઈ સંખ્યા પડેલી છે. કેટલી સંખ્યા પડેલી સેલનો રેન્જ આપીશું. બરાબર. સેલની રેન્જ આપીએ છીએ આપણે. જે રેન્જ આપીશું એમાં કેટલી સંખ્યામાં તો બે સેલમાં આપણો સંખ્યા પડેલી છે આપણને દર્શાવે છે. તો કાઉન્ટ એ વિધેયનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ આપણે જોઈશું સ્મોલ વિધેય. મોટી સંખ્યા, લાર્જ વિધેય, નાની સંખ્યા, મોટી અને નાની સંખ્યા કેવી રીતે જોવા મળે છે એ જોઈશું. આપણી પાસે શ્રેણી આપેલી હોય. બરાબર છે. કોઈ પણ નંબરની શ્રેણી આમાંથી મોટી સંખ્યા કઈ છે, કયા નંબરની મોટી સંખ્યા એ આપણે જોવું હોય તો આપી શકાય છે. કયા નંબરની મતલબ કે નંબર પ્રમાણે. બરાબર. આની અંદર જોઈશું લાર્જ વિધેય. આ સંખ્યા આપણે જોઈએ છે. બરાબર. શ્રેણી આપેલી છે. આપણી શ્રેણીની અંદર રેન્જ આપી સેમિકોલોન 2. બીજા નંબરની મોટી સંખ્યા જોઈએ છે. બરાબર. તો આમાં બીજા નંબરની મોટી સંખ્યા 58 છે. તો આપણે 69 એ પહેલા નંબરની મોટી સંખ્યા છે, 58 એ બીજા નંબરની મોટી સંખ્યા છે. આ જ વિધેયનો ઉપયોગ નંબર ઓફ સંખ્યા માટે કરી શકાય છે. આંકડક એ વિધેય છે. એવી રીતે સ્મોલ આવે છે. બરાબર. સ્મોલ આવે છે. અહીં આગળ આપણે સ્મોલ લખ્યું સેમ છે. બરાબર છે. સ્મોલ વિધેયનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. નાની સંખ્યા, બીજા નંબરની નાની સંખ્યા કઈ છે તો આપણને જોઈ શકાય છે. બીજા નંબરની નાની સંખ્યા. બરાબર. તો 36 એ બીજા નંબરની નાની સંખ્યા છે. પહેલા નંબરની નાની સંખ્યા 25 છે, બીજા નંબરની નાની સંખ્યા 36 છે. તો આપણને જોવા મળે છે. ત્યારબાદ રેન્ક. આપણો નંબર જે આપણી શ્રેણી છે એમાં રેન્જ કયા નંબર પર રહેલો છે, કયા રેન્ક પર રહેલું છે જોવા માટે રેન્ક વિધેયનો ઉપયોગ થાય છે. અહીંયા આગળ હું અત્યારે ડિલીટ કરી દઉં છું. આપણે ઉપયોગ કરેલા ડિલીટ આપીશું, એન્ટર આપીશું, જોવા મળશે. બરાબર. જે સંખ્યા તમારી શ્રેણીમાં રહેલી સંખ્યા કયા રેન્ક ઉપર છે એ જોવા માટે આપણને રેન્ક વિધેયનો ઉપયોગ થાય છે. ધારો કે આપણી સંખ્યા 25 લીધી છે. સેમિકોલોન. હવે રેન્જ આપીશું, પછી સેમિકોલોન મૂકીશું, 0 કૌંસ પૂરો કરીશું. 25 સંખ્યા કયા રેન્ક પર રહી છે, 5મી જગ્યા પર રહેલી છે આપણને જોવા મળશે. એટલે મોટેથી નાની સંખ્યા એટલે નાની સંખ્યા કઈ છે જોવા મળે છે. ધારો કે F2 પ્રેસ કરીને આપણે 25 સંખ્યાની જગ્યાએ આપણને 36 અથવા 87 લે છે તો ફર્સ્ટ રેન્ક ઉપર છે, આ એક રેન્ક પર છે, આ જોવા મળે છે. ધ્યાનમાં લેવાનું. દરેક વિદ્યાર્થી મિત્રો આ વિધેયનો ઉપયોગ કરી અને આપ સૌ તમારો જે કોર્સ છે કોર્સની અંદર આ વિધેયોનો ઉપયોગથી આપણે ખૂબ જ ફાયદો થશે. એક વિધેય આપણે ધ્યાનમાં લેતા જવાનું છે. મિનિમમ મેક્સિમમ વિધેય આપણે આગળ જોયેલા છે. મોટી સંખ્યા નાની સંખ્યા ફરીથી જોઈ લઈએ છીએ. આપણે જોઈએ મેક્સ વિધેય. સૌથી મોટી સંખ્યા. બરાબર છે. મોટી સંખ્યા પર ધ્યાનમાં લઈશું. મોટી સંખ્યા, સૌથી મોટી સંખ્યા, સૌથી નાની સંખ્યા, સૌથી નાની મિનિમમ મોટીમાં. બરાબર. 25 સંખ્યા નાની અને મોટી જોવા મળે છે. આપણે ધ્યાનમાં લેવાનું. ચેપ્ટર નંબર જે છે એ ચેપ્ટર નંબર 7નું આ પાર્ટ 2 છે. આ પાર્ટ 2ની અંદર આપણે ધ્યાનમાં હવે નાણાકીય વિધેયો જોવા મળે છે. વ્યાજનો દર કેટલો છે, વ્યાજ કેટલું છે, શું શોધવું હોય તો ધારો કે આપણે 10,000 રૂપિયા લીધેલા છે કોઈ પાસેથી ઓછીના. 10,000 રૂપિયા 2.5% લેખે લીધેલા છે. પર્સન્ટેજ આપીએ છીએ 2.5% લેખે આપેલા છે. અને ત્યારબાદ એની અંદર
કેટલા હપ્તા કરવા છે, બરાબર છે. તો આપણે જે કંઈ રૂપિયા લીધેલા છે એના હપ્તા કરવા માટે એક આપણે ઉછીના પૈસા લીધેલા એના હપ્તા કઈ રીતે કરવા છે આપણે કરી શકાય છે. તો આપણે જોઈશું અહીંયા આગળ, બરાબર. 10,000 રૂપિયા લીધેલા છે તો 1 લાખ રૂપિયા લીધા અને દર મહિને આપણે 12,000 ચૂકવવાના થાય તો કઈ રીતે ચૂકવી શકીએ અને કેટલા હપ્તામાં પૂરું થાય, તો NPER, બરાબર. કૌંસમાં આપણે લઈએ છીએ. પહેલું લઈશું આપણે કે આપણને જે પૈસા લીધા છે એ ટોટલ, ત્યારબાદ સેમિકોલોન, સેમિકોલોન બાદ આપણે જોઈશું કેટલા ટકાએ લીધા છે, સેમિકોલોન કેટલા હપ્તા પાડવા છે, બરાબર. અને કૌંસ આપીશું, એન્ટર આપીશું, જવાબ આ રીતે જોવા મળશે, બરાબર. પ્લસ માઇનસ આપણે થાય છે તો આ પ્રમાણે હપ્તા ચૂકવી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈશું ઇફ કન્ડિશનનો વિધેય જોઈશું. ઇફ કન્ડિશન એટલે શું છે? ઇફ કન્ડિશન હંમેશા ઇફ કન્ડિશન આપણે વપરાય છે. તો ઇફ કન્ડિશનનો ઉપયોગ શું છે? ઇફ કન્ડિશન એટલે કન્ડિશનલ એ ફંક્શન છે જ્યાં કન્ડિશનનો ઉપયોગ કરવામાં આવે છે. કન્ડિશન એટલે આપણે આવેલા માર્ક્સને કઈ રીતે દર્શાવીશું તો ડિલીટ કરી અને આપણે માર્ક્સ જોઈશું, બરાબર. દરેકના માર્ક્સ કેટલા છે, ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવ્યા છે, કોના કેટલા માર્ક્સ આવ્યા એ પ્રમાણે જોઈ શકાય છે. ધારો કે આપણે કન્ડિશનનો ઉપયોગ કરીએ છીએ એટલે પાસ અને ફેલ માટે. આપણે જવાબ અહીંયા આગળ 33 લખેલા છે, આન્સર ઇક્વલ ટુ ઇફ કન્ડિશન. ઇફ કન્ડિશનનો ઉપયોગ કરીશું 33 પર આવીશું. 33 અથવા 33 કરતાં વધારે હોય, બરાબર, તો આપણે એને પાસ કહેવામાં આવે છે. સેમિકોલોન, ઇન્વર્ટેડ કોમા, ફેલ, ફેલ, એન્ટર આપીશું, એને પાસ આવી જશે. જો 33 કરતાં ઓછા હશે તો ફેલ થઈ ગયો. ધ્યાન આવ્યું? પહેલાં 33 હતા તો આપણે પાસ આવતું હતું, બરાબર છે. નંબર આપણે 33 લખીશું, પાસ આવશે. 33 કરતાં ઓછા કરીશું, ગમે તેટલા ઓછા, 33 કરતાં ઓછા હશે એટલે તરત જ આપણે કન્ડિશન બતાવશે ફેલ. તો આ પ્રમાણે દરેક સબ્જેક્ટના માર્ક્સને આપવા હોય તો આપી શકાય છે. કેટલા નાના કેટલા મોટા એ પ્રમાણે આખી કન્ડિશન આપણે શરત લખવી પડે અને શરત લખ્યા બાદ આપણે એ વસ્તુ કરી શકીએ છીએ, એ ફંક્શન ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. તો આપણે એ ફંક્શન ફરીથી જોઈ લઈએ આપણે શાંતિથી. દરેક વિષયના માર્ક્સ આપણી પાસે હોવા જોઈએ, જરૂરી છે, અને ત્યારબાદ આપણે એનો કન્ડિશનનો ઉપયોગ કરી શકીશું, બરાબર છે. તો આપણે કન્ડિશનનો ઉપયોગ કરીએ છીએ. કન્ડિશન આપણે લઈએ છીએ. કન્ડિશન કેવી રીતે લેવાય છે, બરાબર. તો કન્ડિશનની અંદર બીજું એક ફંક્શન જોઈએ કે તમે કોઈ પણ વેલ્યુ લખેલી છે, 5 અને 8 કે 5 અને 8 વેલ્યુ લખી છે, એમાંથી કોણ ગ્રેટર ધેન છે, કોણ નાનું છે, કોણ મોટું છે. તો ઇફ કન્ડિશનનો ઉપયોગ કરીએ. ઇફ કન્ડિશન કૌંસમાં લે છે, ઇફ કન્ડિશનનો ઉપયોગ કરે છે. વેલ્યુ એટ બી ઇઝ ગ્રેટર ધેન, વધારે પડતી કોણ છે, કોની સંખ્યા વધારે છે, કોની સંખ્યા ઓછી છે એ આપણે લેતા હોઈશું. તો અહીં આગળ આપણે કોઈ પણ કન્ડિશનનો ઉપયોગ કરીએ છીએ, અહીં આગળ આપણે મૂકીએ છીએ, બરાબર છે. ત્યારબાદ સેમિકોલોન લખીશું. ઇન્વર્ટેડ કોમાની અંદર આપણે કન્ડિશન લખ્યું, આઈ વિન, બરાબર. ઇન્વર્ટેડ કોમા, ઇન્વર્ટેડ કોમાની અંદર શું લખ્યું, માય ફ્રેન્ડ વિન. બરાબર, માય ફ્રેન્ડ વિન એટલે મારો ફ્રેન્ડ વિન થયો છે, કેમ કે એની સંખ્યા મોટી છે માટે વિન થાય છે, અને હું વિન થયો નથી. આઈ વિન તો નાનું હોય તો વિન થઈ જશે, બરાબર. તો અહીં આગળ 4 આપીશું તો આપણે આ રીતે લખાઈ શકે. અહીં આગળ 3 આપીશું, બરાબર. તો માય ફ્રેન્ડ વિન આવી જાય છે, બરાબર. ત્યારબાદ ધ્યાનમાં લેવાનું પોઈન્ટ કઈ રીતે લેવાય છે, પોઈન્ટને ધ્યાનમાં લઈને આપણે કન્ડિશનનો ઉપયોગ કરીશું. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ નંબર આપવો હોય તો કઈ રીતે આપી શકાય તે પણ આપી શકીએ છીએ. ત્યાં આગળ આપણે આગળના વિધેયનો ઉપયોગ ફરીથી ઇફ કન્ડિશનનો વિધેય આખી કન્ડિશનનો ઉપયોગ કરીશું. આપણે ખૂબ જ નાનો વિડીયો બનાવેલો છે. તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે ઇફ કન્ડિશન પછીની આપણે ફંક્શનો પાછા જોઈશું અને ફંક્શનોને ધ્યાનમાં લઈને કેવી રીતે આપણે દરેક ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ, આપણે ફંક્શનનો ઉપયોગ જોયો છે. તો આપ સૌ મિત્રોને વિનંતી છે, મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ બી કરજો. ઘણા વિદ્યાર્થીઓ સબસ્ક્રાઈબ નથી કરતા, જોવે છે ઘણા બધા. તો આપ સૌ મિત્રોને વિનંતી છે, મારા વિડીયોને લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી અને આપણા મિત્રો સુધી પહોંચાડો.